ઘણી લોકોની ફરમાઈશો પછી આવી ગયો છે ગુજરાતીમાં વ્લોગ. અમે જઈએ છીએ રોહા ફોર્ટ. અહીંયા અમે બધા મસ્તી કરી રહ્યા છીએ અને એક ભાઈ આવીને કહે છે કે લો આધાર કાર્ડ જોઈ લ્યો. બસ હું હાલું છું તમારી સાથે. ફિલહાલ અમે વેઇટ કરી રહ્યા છીએ અમારા ફ્રેન્ડ્સનો કે એ લોકો આવે પછી અમે અહીંયાથી જઈએ. મને લિપસિંગ વાળો વ્લોગ શૂટ કરવો હતો પણ આ લોકોના કકડાટના કારણે મારો એક બી વ્લોગ શૂટ ના થયો સારી રીતના. પણ મેં વિચાર્યું ચલો કોઈ નહીં. પછી મારો ભાઈ આવીને પાછળથી નખરા કરે છે કે 9 વાગી ગયા છે. હાલાકી 9ની જગ્યાએ 1 વાગ્યા હતા. ગીતમાં પંજાબી ગીત ઇઝ ધ બેસ્ટ, બટ અમે અહીં પંજાબી ગીત ગાઈ રહ્યા છીએ. पंजाबी गीत गाया પછી મને લાગ્યું ચલો સ્લો મોશનમાં એક તો વિડીયો મેરા બનતા હે. તો અહીંયાથી 1-2 વિડીયો સ્લોમોમાં ઉતાર્યા અને ફાઇનલી અમે થોડી વારમાં પહોંચી ગયા રોહા ફોર્ટ. તો અહીં અમે ઉતરી ગયા છીએ. આ અમારી બસ નથી, અમારી કાર છે જે પાછળ હતી. અમે અહીંયા ટ્રેકિંગ કરી રહ્યા છીએ, ઉપર ચડી રહ્યા છીએ, પણ મારાથી તો જરા બી નથી ચડાતું. હું તો હાફી ગઈ હતી. હાફી ગઈ ખરેખર ઘણા ટાઈમ પછી ઉપર ચડ્યા છીએ તો હાફાઈ જવાય, કેમ કે આપણી આદત ના હોય એટલા માટે. બટ હવે અમે જઈ રહ્યા છીએ, ઉપર ચડી રહ્યા છીએ. હિંમત કરી અને હું ને મારી ફ્રેન્ડ ચડી રહ્યા છે. અહીં અમારો ભાઈ થાકી ગયો છે તો બેસી ગયો એ, અને મેં કીધું ચાલ તું તો મારા કરતાં બી જાય એમ છે. હવે હું અહીંયા નાટક કરી રહી છું કે મારાથી હવે નહીં ચડાય, મને કોક લઈ હાલો પ્લીઝ ઉપર. પછી અહીંયા બધી હસે છે અને આ લોકો તો ઉપર પહોંચી બી ગયા એટલી વારમાં. તો આ લોકો પહોંચી ગયા, હવે અમને ચડવાનું છે અહીંયા. ये लड़की पोज दिखाते हुए, जिसको खुद का पोज का कोई ज्ञान नहीं है, वो दूसरों को ज्ञान बांटते हुए. હવે અહીં હું વળી પાછું વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરું છું, કેમ કે મને નથી સમજાતું કે હું ફોટોસ પાડું કે વ્લોગ કરું, કેમ કે મારા ફોટોસ કોઈક સારા પાડી નહીં શકતું. અહીંયા આ લોકો વિદાયની નાટક કરે છે, ચક્કી પીસિંગ. આ લોકોના નાટક તો ક્યારેય ખતમ નથી થવાના. અહીં મારા હસબન્ડ અને મારો ભાઈ બેઠો છે અને એ લોકો મસ્તી કરી રહ્યા છે. હવે અમે ફાઇનલી નીચે ઉતરી રહ્યા છીએ, કેમ કે અમે હજી પણ બીજી જગ્યાએ જવાનું છે. એટલે હું ને અમારી ફ્રેન્ડ વાતો કરતાં આવીએ છીએ. આ હિન્દીમાં હતું એટલે મેં કટ કરી નાખ્યું છે, કેમ કે મારી હિન્દી બી એઝ યુઝ્યુઅલ બકવાસી જ છે. હવે અમે જઈએ છીએ ઘર તરફ રિટર્ન. હવે અહીંયા ચાય પીવા રોકાયા, કેમ કે ચાય વગર તો જિંદગી ના ચાલે. અહીંયા અમે પાછા ટ્રેકિંગ ઉપર આવી ગયા છે. ટપકેશ્વરી બેનથી ચડાતું નથી. મારી કન્ડિશન બી ઈ જ છે, મારાથી બી નથી ચડાતું, કેમ કે પગના ગોઠડા વળી ગયા છે. હવે નહીં ચલાતું મારાથી. અને હવે અમે પાછા જઈએ છીએ ઘર તરફ ફાઇનલી રિટર્ન. તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં.